આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભીમભાઈ આહિરનો ઓડિયો છે. જે આની સાથે લગ્ન કરશે એને એના ખાતે જે જમીન છે એ બધી જમીન એ એની ઘરવાળીના નામે કરી દેશે એવું એમણે આ વિડીયોમાં જણાવ્યું છે. તો આ વિડીયો ખાસ સાંભળો. અને ખાસ બીજી વાત એણે એ કરી કે બાકી બધી સમાજ ચાલશે પણ એક દેવી પૂજક નહીં. દેવી પૂજક છે એ નાતમાં જ ગણાતા નથી. એના માટે એમણે જે કોમેન્ટ કરી એ પણ સાંભળવા જેવી છે. અને આ વાત એટલા માટે આપણે કરવી પડે કે કરણભાઈને જે કાંઈ દેવી પૂજકના યુટ્યુબરો છે એ લોકો ઘણીવાર સનાતન ધર્મ હિન્દુ ધર્મના અમે હિન્દુ થઈને અમે એના ઠેકેદારો થઈ અમે દેવી પૂજકો ગણાઈ. તો ભાઈ તમને આ બીજી નાતવાળા રહ્યા મારા ઘણા બધા ઓડિયોમાં હું પૂછું કે કઈ નાત હાલશે તો એ કહે છે કે બાકી બધું હાલશે પણ દેવી પૂજક અને વાલ્મીકી દલિત ને એવા નહીં હાલે એમ. તો વાલ્મીકીને પણ દલિત દેવી પૂજકને પણ એક કેટેગરીમાં જ ગણે છે. એને ક્યાંય ઉચ્ચ સમાજમાં ગણતા નથી. તો આ લોકો કયો ઠેકો લઈને વાતો કરતા હોય છે ઘણીવાર. તો જે શિક્ષણનો અભાવ છે એ શિક્ષણ જો દેવી પૂજકો મેળવશે તો એને બધી ખબર પડી જાય એમ. અને વધુમાં વધુ જો અસ્પૃશ્યતા કોઈ રાખતું હોય તો દેવી પૂજકો જ રાખતા હોય છે એ આપ બધા જાણો છો. અને એનાથી અસ્પૃશ્યતા બધા બાકીનો સમાજ રાખે છે. તો હવે એ અસ્પૃશ્ય માણસો જ બીજાને અસ્પૃશ્ય ગણે એ ક્યાંથી મેળવે એમ. તો આ પરિસ્થિતિ છે. ભલે નામ મોટું આપી દીધું હોય દેવી પૂજકનું પણ સમાજમાં એની ઇજ્જત શું છે એ આના પરથી અંદાજ આવી જાય. તો આવા ઘણા બધા ઓડિયો છે. માત્ર આ એક જ ઓડિયો નહીં પણ ઘણા બધા મારા વિડીયો છે એમાં દરેક જગ્યાએ લગભગ બધા લોકોએ દેવી પૂજક માટે ચોકડી મારેલ છે. તો આ વિડીયો ખરેખર બધા જે દેવી પૂજકના યુટ્યુબરો છે અને મોટો ઠેકો લઈને ફરતા હોય છે એ લોકો ખાસ સાંભળે અને આની નોંધ પણ લે કે આપણું સ્થાન ક્યાં છે. અત્યારે આપણે આ ભીમભાઈનો ઓડિયો સાંભળીએ. અને હા, આપણે કોઈ પણ ઓડિયો કે વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાંથી ડિલીટ કરતા નથી. સિવાય કે એને ખૂબ મોટો પ્રોબ્લેમ હોય, સામાજિક કોઈ પ્રશ્ન ઊભા થાય એમ હોય અથવા તો લગ્ન થઈ ગયા હોય તો એના માટે આપણે એક ઓપ્શન રાખ્યું છે કે એ વૃદ્ધાશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એને પાવતીનો ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે એનો વિડીયો ડિલીટ કરીશું. અન્યથા ક્યારેય આપણે ડિલીટ કરતા નથી. તો આ ઓડિયો સાંભળો. હાલો. હા, બોલો બોલો. જો આપણે જીવન સાથે જોડાવું બરાબર. હાલો. કાંઈ વાંધો નહીં. અવાજ આવે હે? આવ્યો ને, અવાજ આવ્યો. જો જમીન આપણે હે ને ટૂંકમાં મારી જમીન હે ને અને જેને આપણે લઈએ તો પછી આપણે એને ટૂંકમાં નામે કરી દેવાની બરાબર. બૈરી અથવા હોય ને તો એટલે બૈરી મળે એનું નામે કરી દઈએ એમ. હા, વિવાહ પતી જાય પછી વર્ષ દી પછી. કેટલી જમીન છે? જમીન 12. 12 વીઘા. હા. હું ભાવ શું હાલતો હશે ને? ભાવ અટાણા 9 ની માગે એમાં કંપની એવી હે ને. હે. હા, 9 ની નથી દઈ, સમજી ગયા. એટલે ટકાવી દે. 9 લાખ ની વીકો એમ. હા, 9 લાખ નો વીઘો સમજી ગયા. કંપની આવી છે અમારી બાજુમાં. આ ટાવર ઉપર થાય ને. હા, સમજી ગયા. અમે 10 લાખ ની વ્યાજ દેતા અહીં 10 આકડા દે કીધું. હે. મોબાઈલ નંબર તમારો? હે? મોબાઈલ નંબર કેવાનું સાહેબ? મોબાઈલ નંબર ઈ તો મારે ગોટો છે ને. કા મારે એક વખત બોલો પડે કાઢી. હું હાઈલાઈટ નહીં કરી દઉં, મારો નંબર કોઈ બોલર નહીં થાય. 91 69 1 મિનિટ લખી નાખો. 90 91 69 અને 21 1 75. હા, 75 1 75. આમાં નામ શું લખવું છે આપણે? ભીમાભાઈ આહિર. ભીમાભાઈ આહિર. ગામ કયું? ગામ છેટા ખાઈ, ભાણો તાલુકો જિલ્લો જામનગર. છેટા ખાઈ. હાય. ભાણવડ. અને જિલ્લો જુનાગઢ. જિલ્લો જામનગર. જામનગર. રેડિયા. અને ધંધો શું કરો છો? ધંધામાં બસ ચલાવો છો? 10. કેટલો પગાર આપે? 10,000. 10,000.
કોણ કોણ છે ઘરમાં બીજા પરિવારમાં? ભાઈ ને ભાભી. ઈ શું કરે છે? ઈ ખેતી. કે આપણે તો ટૂંકમાં ખેતી કરવાનું થતું જ નથી. તો ખેતી કેટલી તમારી? 10 વીઘા? 12. એ 12 વીઘા છે તમારી પોતાની? હા, અમારી બેની. કે બે ભાઈની? બેની. તો તમે કહો મારે 12 વીઘા જે આવે ને ખાતર કરવી છે તો ભાઈ થોડું ખાતર કરવા દે? જો આ તો સમજી ગયો, ભાઈ ને રાજીપો છે ટૂંકમાં. ભાઈ તો સમજો, ભાઈ ને ગયા વસ્તુ કઈ છે નહીં. પણ ભાઈ એમ નહીં, ભાઈ તમે બે ભાઈઓની જમીન તો 6 વીઘા થાય ને? હા, 6 વીઘા થાય બસ ટૂંકમાં એના નામે થઈ જાય ને. એટલે 6 વીઘા જ ને? હા, 6 એના નામની થઈ જાય ને. હા, બાર નામે કરી દે એમ? હા. બરાબર આવી જાય પછી બરાબર ને? હા, પછી હા. અને તારે તાત્કાલિક માણા કે ગાળો તમારું કોઈ કરતું નહીં. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? 40 લખો ને. 40 લખો હાલો. રોજ લખાવી હાલે નહીં ને, ખોટું ન હાલે. કઈ જ્ઞાતિમાં? આહિર ગોદિયા. નહીં, આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? આપણે ગમે જ્ઞાતિ આપણે બોલી ગમે લાગે ઓળખો કોઈ પણ. દેવી પૂજક હોય તો હાલે? હે? દેવી પૂજક? હા, નહીં. દેવી પૂજક નહીં. એનું કારણ શું? એનું કારણ જો ને યાર, તો આપણે જોત ખરા નાચમાં નથી ને આવતા. એમ એ નાચમાં નથી આવતા? ના, એ નાચમાં નથી આવતા મારું સાહેબ. એ લોકો નાચમાં નથી. કાકા બની નાચમાં લાગે, સમજી ગયા? બરાબર. પાછું જો એવું કોઈ હોય, કોઈના ઘણા સમજી લે ઘણા ને એવું હોય, કોઈને મા દીકરી હોય તો આપણે તમામ કદાચ એ કદાચ કે મા દીકરી આપણે કઈ વાંધો નહીં, કદાચ કે તો એને રોટલા પૂરી હકી. બરાબર, સમજાય ગયું. આને તમે નાચ બાર કાઢીને કે આ દેવી પૂજક ની તો બહુ કહેવાય. એ નાચ આવતા નથી ને આપણે આવતા. નકર આપણે જે અમારી સાથે વાત કરીએ આપણે નથી આવતા, સમજ્યા તમે? એને હા, હિસાબ કરો. પૂરી કોક કે ને કાકા ભલા માણસ, કોઈ ગરીબ માણસ. કારણ કે એ નાચ તો પોસી કહેવાય. એટલે નકર આપણે કઈ વાંધો નહીં ભાઈ, નાચ ઓરી થાય નહીં બધા દુનિયા ટીકા કરે ને. પણ આ એના ઓલા યુટ્યુબરો છે તો બધા એનું બહુ મોટી કરતા હોય કે અમે દેવી પૂજકો છે. અમે તો દેવી અમારા હાજર હોય. નાચમાં નથી તો એવું થતું હોય છે. એટલે ટૂંકમાં એના એ હાસું ટૂંકમાં આપણા ટૂંકમાં મુસાફર સમજી ગયા. એ મારું કહેવાનું તમે જે નક્કી કરે એ છે ને એ ગમે લીટો તારતી હોય, લીટો આપણે વટે જ નહીં. આપણે લીટો તાપીને ઘરમાં કરી જઈએ. લીટો અટકી જાય એમ ને? હા, એ લીટો તાણ લીટો તો આગળ ના જાય. હા, અને આપણે તો આપણે કોક ટપી જાય એને. બરાબર સમજાય. એ ઉસી ગઈ ના, સમજ્યા? હા, આમ ટૂંકમાં આપણાથી ઊંચા એમ એ તમારે નહીં કરે એના નાચી બિઝનેસ માં જાય જ નહીં. હા, એવું કે નથી સાંભળ્યું. હા, બીજી નાચ નહીં નાચ માં જાય. કારણ કે અમારું વરણ જાડવું પડે એમ કે. સમજી ગયા? એટલે તમે કેવો સાચી છે, પણ એ વસ્તુ નથી ને એમ. માણસ કહે કે આ હું દેવી પૂજક છે. હા, માણસો દાંત કાઢે કા એમ થાય ને? હા, સમજી ગયા તમે? દેવી પૂજક ને ક્યાં લઈ આવ્યા? હા, તમારે ઠપકો દે ભાઈ ભલા માણસ ભીમ ભાઈ તમે આવું શું યાર? બરાબર. કારણ કે જો એ નાચ સમજી લો પોસી તો નાચ હોય. એટલે માણા ઓલું કે ને એમ આપણે હેરાન કરી દે ઘણી થાય. હા, આપણે એને સમજી એ હિસાબ કરો સમજી લો. બસ એને ઈ જ હોય છે એમ. આપણે ગમે ને જાય જમણ વાળો તો એની કોક નેટ લેવાય જાય, આપણે તો ના જાય છે. સાચી વાત. એટલે હા, એ નીચામાં ને. બરાબર. એ વસ્તુ તો ન થાય ને. કઈ વાંધો નહીં, આપણે મોકલો ફોટો, આપણે યુટ્યુબ માં મેલ દઈએ. બરાબર ને? હાલો, મોકલો. ભલે. હા. અત્યારે 10 ફેબ્રુઆરીથી યુટ્યુબની પોલિસીમાં થોડો ફેરફાર થયેલો છે. એટલે આપણે આમાં કોઈના નંબર હાઇલાઇટ કરતા નથી, પણ અંદર જે તે વ્યક્તિ જ પોતાનો નંબર બોલે છે. એટલે વિડીયો પૂરો સાંભળો અને એમાંથી જ નંબર તમારે મેળવી અને સંપર્ક કરવાનો રહેશે. તો આ વિડીયો પૂરેપૂરો સાંભળી લો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.